ભરૂચ હાંસોટમાં એક નર્મદા પરિક્રમાવાસીએ રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલક ઉપર હુમલો કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે। પોલીસે પરિક્રમાવાસીની અટકાયત કરી તપાસ કરતા તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે। હાંસોટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નર્મદા પરિક્રમા કરતા એક વ્યક્તિએ અચાનક જ બાઇક ચાલક પર હુમલો કર્યો। રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલક પર પરિક્રમાવાસીએ ત્રિશુલ વડે હુમલો કર્યો, જેના કારણે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી લોકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે। ઘટના બાદ હુમલો કરનાર પરિક્રમાવાસી સ્થળ પરથી ભાગી ગયો, પરંતુ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પરિક્રમાવાસી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ઘાયલ બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।